ખોળામાં પધરાવ્યા છે એ જોયું તું. દેવોએ વીણા પ્રદાન કરી. કઈ વીણા? તો કે બ્રહ્મસ્વર વિભૂષિત વીણા, જેના જેના થકી જ ગુણગાન શક્ય બન્યું. આ વીણા પ્રદાન થઈ એના કારણે જ જે નારદજી છે એ ગુણગાન કરી શક્યા, અને એ ગુણગાન થયા. ગુણગાન પ્રભુને અત્યંત પ્રિય છે. કેવા? તો કે નિર્મળ અને શુદ્ધ. પ્રભુના કયા ગુણગાન? નિર્મળ ગુણગાન, એટલે શુદ્ધ ગુણગાન, કે જેની પાછળ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી રહેલો. તો એવા જે ગુણગાન થયા, તેથી શીઘ્ર હૃદયમાં પ્રભુ બિરાજમાન થયા છે. આ શીઘ્ર હૃદયમાં બિરાજમાન થતા પ્રભુ જે પ્રાપ્ત થયા નારદજીને, તો નારદજીનું કહેવું એવું છે કે એ પ્રાપ્ત કરવાની કોઈ યોગ દ્વારા, યોગ આદિની શક્તિ નથી. કારણ કે કામ અને લોભ, જે દજાડવા વાળું અને ડુબાડવા વાળું છે, એ ફક્ત ને ફક્ત એનું નિવારણ ક્યારે થઈ શકે? જ્યારે મુકુંદ પ્રભુની સેવા થાય ત્યારે એના દ્વારા પ્રભુ પ્રાપ્ત થાય છે, યોગ આદિ દ્વારા નહીં. કારણ કે યોગ આદિ છે એ અંતઃકરણ જે મૃતપ્રાય થઈ ગયું છે કામ અને લોભથી, એને સંપૂર્ણ રીતે જીવિત કરી શકે એવા શક્ય એવી શક્તિ નથી ધરાવતા. પણ મુકુંદ પ્રભુની સેવા છે, એના દ્વારા એ સંજીવની અમૃત દ્વારા જે અંતઃકરણ મૃતપ્રાય થઈ ગયું છે એને પુનઃ જીવિત કરે છે. તો અહીંયા સુધી આપણે અધ્યાય 6 જોયો, પૂર્ણ થયો. આપણે આના સંદર્ભમાં જો કોઈ પણ પ્રકારનું મનન ચિંતન થયું હોય, આના સંદર્ભમાં અથવા તો આખા 6 અધ્યાય દરમિયાન જે પણ કહેવાય કે માની લો 6 અધ્યાય શરૂ થયો ત્યારથી જ હતું કે વ્યાસજીની આતુરતા કે આપની સ્મૃતિ કેવી રીતે રહી, પ્રભુની જે સ્મૃતિ આપને રહી છે એ કેવી રીતે રહી, હૃદયના જે 3 ગુપ્ત દોષો બતાયા કે એ ગુપ્ત દોષોના કારણે જે અંતઃકરણની શુદ્ધિ નહીં થતા આ જન્મે તો પ્રભુએ અંગીકાર કરવાની ના કહી, પણ એટલું કહ્યું કે આપે મારું જે સનત કુમારોની, એટલે જે સંતોની સેવા દ્વારા અને જે પ્રભુ હૃદયમાં બિરાજ્યા છે, જે પ્રભુ દર્શન આપ્યા છે, ત્યારે એટલું પ્રભુ આજ્ઞા કરે છે કે આપને મારામાં જે રતિ છે એની સ્મૃતિ આપને જન્મો પછી પણ રહેશે. એટલે કે પ્રલય પછી પણ જ્યારે આપને મને પ્રાપ્ત કરવાના હશે, પણ ત્યારે પણ આ જન્મમાં જે કરેલી મારામાં પ્રીતિ છે એની સ્મૃતિ આપને રહેશે. એવું જ્યારે વચન કહીને પ્રભુ અંતર્ધાન થઈ જાય છે, અને ત્યાર પછી જે નારદજીની જે સ્થિતિ છે કે પ્રભુના જ ગુણ ગાતા ગાતા ચાલી નીકળે છે, કોઈ પણ પ્રકારની પ્રલોભનમાં આવ્યા વિના, કોઈ પણ પ્રકારની સાહસ શરમ વિના, ફક્ત ને ફક્ત પ્રભુના ગુણગાન, પ્રલયકાળની રાહ જોતા જોતા ખૂબ સંતોષપૂર્ણ પોતાના હૃદયમાં ખૂબ સંતોષને ધારણ કરીને ફક્ત ને ફક્ત પ્રભુ માટે ચાલી નીકળે છે. એ જે નારદજી છે, અને પછી એમને જે પ્રભુની પ્રાપ્તિ થાય છે કે બ્રહ્માજીના ખોળામાં અત્યારે જે આપણે લીધું એ, તો આખું જે 6 અધ્યાય એક સંક્ષિપ્તમાં આપણે કહીએ એ પ્રમાણે આપણે જોઈ ગયા. હવે એના અંતર્ગત કંઈ પણ રહી જતું હોય, કંઈ પણ હૃદયમાં આવતું હોય, કે કોઈ પણ વૈષ્ણવ પધાર્યા હોય, તો આપણી પાસે 10 મિનિટનો સમય છે, લઈ લો, અને બીજું 10 મિનિટ આપણે આજે વાંચન કરી લઈશું. કારણ કે જ્યારથી આપણે નક્કી કર્યું છે ને કે આપણે અર્લી કરીશું, ત્યારથી રાજાના સત્સંગનો સમય થોડો મોડો થઈ ગયો છે. એટલે પ્રભુ ઈચ્છા આપણાથી જેટલું થશે એટલું આપણે જરૂરથી કરીશું. એટલે રિયલ ક્વિક જેને જે પણ હૃદયમાં આવ્યું હોય એ લઈ લો, અને આપણે આગળ વધીશું.
નિશા નથી કોઈને લાગતું. નિશા તું મ્યુટમાં નહીં બોલતી ને? ફોન કરી જો. નિશા તું મ્યુટ છે હા? એ સાઈડ પર કોઈ પાછું ફોન કરતું હતું ને આજે. અરે પણ તમે મેં કીધું તો ખરું કે 10 મિનિટનો સમય છે, કંઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન લો, પછી હું મ્યુટ જ થઈ જાઉં ને. આટલું છઠ્ઠા અધ્યાયમાં અંતર્ગત કંઈ પણ હોય તો લો, એટલે માટે હું મ્યુટ થઈ. મને ફોન નહીં કરતા, હું મ્યુટ જ છું, મને ખબર છે બેન. નારદજી જ્યારે જય શ્રી કૃષ્ણ. નારદજી એમને જ્યારે એ પોતે નીકળ્યા છે ત્યારે પ્રભુના અનંત નામો પણ ભગવાનના સ્વરૂપમાંથી અનુસંધાન થાય છે. એટલે નામો લેવા હોય તો આપણે લઈએ, એમની લીલાઓ વગેરે. હલો, હા માસી લઈએ. બોલો, ચાલો આપણે શું જોડે લઈએ. તો જો આપણે સર્વોત્તમ સ્તોત્રમાંથી સર્વ જ્ઞાત લીલાય નમઃ, જેમને બધી જ લીલાઓ નું જ્ઞાન છે તે, રાઈટ. પછી પુષ્ટિ લીલા કરતાય નમઃ, પુષ્ટિ લીલા કરનાર ને નમન. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપુરિતાય નમઃ, ક્ષણે ક્ષણે જેમને નિકુંજની લીલામાં. માસી એક મિનિટ. સર્વજ્ઞાત લીલાતી મોહનો એટલે કઈ સંદર્ભમાં? બીજું નામ લીધું તો કયા સંદર્ભમાં? તમે મનન કર્યું હોય, બીજા કોઈને સંદર્ભ એનો ખ્યાલ પણ ના આવે. એટલે મેં આગળ કહ્યું જ કે નારદજીને પ્રભુ કૃપાથી આ બધું એવો ઉપાય સૂજો કે પ્રભુના નામ સ્ફુર્યો, પ્રભુના ભગવાનના સ્વરૂપ અનંત છે, તેમની લીલાઓ અને નામ પણ અનંત છે. જુદા જુદા નામ બોલવાથી જુદી જુદી લીલાનું અનુસંધાન થાય, ચિત્તમાં પ્રવેશ થાય, રસ પ્રાપ્ત થાય અને પ્રભુ રક્ષા કરે. એટલે મેં આ નામ કયા. તો આ નામ તો કઈ રીતના આવશે? સર્વજ્ઞાત લીલા મોહન એ તો આચાર્ય ચરણ ને આચાર્ય ચરણ છે. હા, તો પછી આ કઈ રીતે અહીંયા કઈ રીતે આવશે? આવે. હા, એટલે કોને કઈ રીતે આવશે નથી ખ્યાલ. એટલે મેં તો એ રીતે કે આચાર્ય ચરણ નું નામ કહ્યું કે જેમને બધી જ લીલાઓનું. હા, પણ અહીંયા ક્યાં આગળ એવું આવશે? અહીંયા આ નારદજી એ બધી લીલાઓનું જ્ઞાન થયું છે એવું નથી સંદર્ભ અહીંયા આગળ. અહીંયા સંદર્ભ શું છે? જરા કે વાક્ય વાંચો તો તમને ખ્યાલ આવશે. નારદજીએ તો એટલા માટે કહ્યું કે બધી જ પ્રભુના આ રીતે ગુણગાન કરવાથી જે પ્રભુની બધી જ લીલાઓ, અનંત નામના સંદર્ભમાં જ બધી લીલાઓ કહી, અને આ બધા અનંત નામ જ્યારે લેવામાં આવશે ત્યારે એ લીલાઓ હૃદયમાં જે છે, પ્રભુ લીલાઓ સહિત હૃદયમાં બિરાજશે અને તેથી રસની પ્રાપ્તિ થશે. આ લીલાઓનો અનુભવ રસની પ્રાપ્તિ કરાવવા વાળો છે, રાઈટ? તો પછી આ નામ કઈ રીતે આવશે આમાં?
કારણ કે આચાર્ય ચરણ તો સર્વ લીલાઓના જ્ઞાતા છે, એટલે એટલે સર્વજ્ઞાત મને લીલા. પોતાને ગેરસમજ થઈ હોય. યા ના કઈ વાંધો નહીં માસી, પણ એટલીસ્ટ ઓકે. અહીંયા આગળ આપણે સ્ટોપ તો થઈ જઈએ ને, એટલા માટે કીધું મેં તમને. હં? બરાબર જ છે. હા હા. યા. પુરુષોત્તમ અને નામ બધા સાંભળો સહસ્ત્રની છો, આવશે. બધા જ સાંભળો છો, તો બધા થોડુંક મનન ચિંતન કરીને કંઈક આપણે કઈ ડિરેક્શનમાં, બધા એક સાથે કેમ ના એક જ ડિરેક્શનમાં વહી જાય. આ બધા તમે સાંભળો છો, એમની પાસે બોલવાનો સમય છે, સાંભળવાનો સમય છે કે નથી, જરાક કહો. બીકોઝ બધા જ સાંભળે છે મૌન થઈને, ઋષિ મુનિઓની જેમ. પુરુષોત્તમ નામ સહસ્ત્ર ના આવશે નામ. એક જ મિનિટ માસી, મને લેટ મી ક્લેરિફાઈ હિયર. ઓકે. હા યા. બધા સાંભળો છો તમે લોકો? હા અને લીસા, હું જાણી જોઈને જ મ્યુટ થઈ ગઈ હતી. હું મ્યુટ થઈ જાઉં તો હું કહીને મ્યુટ થાય કે હવે તમે લોકો બોલો, અને મ્યુટ થાવ છું. હવે મને કહો કે તમે લોકો સાંભળો છો? સાંભળો છો તો શું સમજો છો? કાલે શું સમજ્યા, માસીએ અત્યારે કીધું શું સમજ્યા, અને નામ શું આવ્યું તે શું સમજ્યા? અગર કોઈ ડિરેક્શન ખોટી પકડાઈ પણ રહી છે, તો બધાને ખ્યાલ, તો બધામાંથી એક જણને પણ ખ્યાલ આવે કે ઓ ના ના ના, એક મિનિટ, આપણે કેમ આ બાબતમાં મને નથી સમજણ પડી. કદાચ તમને એવું ના લાગે કે ખોટું સાચું, અહીંયા ખોટું સાચું કરવા બેઠા પણ નથી, પણ કદાચ આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, તો કોઈને એવું તો લાગે કે ઓ માસી ફરીથી કોને આ નામ કેવી રીતે આવશે અહીંયા, મને ના ખબર પડી. એવું પણ મને સાંભળવા નથી મળતું. તો હું એનો શું મતલબ કાઢું કે અત્યારે ખાલી તમને લોકોને જે પણ કોઈ પણ બોલે એ શ્રવણ કરવાનો ટાઈમ છે? પ્લીઝ એવું ના કરતા, પ્લીઝ એવું ના કરતા સત્સંગમાં, કે કોઈ પણ કંઈ પણ બોલે અને તમને ખાલી સાંભળવાનો જ ટાઈમ છે, એ રીતે સત્સંગને ના સાંભળશો. અગર તમે બીજા કશામાં વ્યસ્ત હોય તો રજા આપો સત્સંગને, પણ જે પણ બોલાઈ રહ્યું છે એ બધું સાંભળવાનું જ છે, ખાલી એવા એનાથી ના સાંભળશો. હું વારંવાર કહું છું એકની એક વસ્તુ. અને આ કોઈ કાલે વાંચેલું નથી, આ 3 દિવસથી આનું આ જ કરીએ છીએ. અને એ પણ નથી 3 મહિના પહેલા વાંચેલું કે ભૂલાઈ જ ગયું હોય. અને ન સમજાય તો એ જ સમયે કહો કે આ નહીં સમજાયું. મુનિની માફક સાંભળવું અલગ છે અને મૂઢની માફક સાંભળવું અલગ છે. આઈ એમ સોરી ટુ સે. આપણે હૃદયમાં જ્યારે વલ્લભને પધરાવીને સત્સંગ કરી રહ્યા છે, ત્યારે આપણને એની જે દિશામાં જઈ રહ્યો છે સત્સંગ, એનું આપણને પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. અત્યારે હું નહીં બોલી હોતે તો તમે શું સર્વજ્ઞાત લીલા મોહનને શું સમજ્યા હોત? મને જરા કહો, એટલે હું પણ સમજુ તમારી દ્રષ્ટિએ. જે 18 જન્મમાંથી હું અને માસીને કાઢી નાખો તો 16 જણ બીજા સાંભળી રહ્યા છે. આ કોઈ ક્રિયા નથી કે રિંગ આવી એટલે સત્સંગ સાંભળવો પડે, એવું ના કરતા. આ ક્રિયાત્મક નથી કે ઓ રિંગ આવી છે, હવે સત્સંગ મૂકો, હવે સુવાનો ટાઈમ થયો છે, સત્સંગ મૂકો, ભગવત નામ સાંભળીને સુઈ જઈએ, ભગવત નામ સાંભળીને બીજું કામ કરીએ, ભગવત નામ સાંભળીને જે કંઈ કાનમાં પડ્યું, પ્લીઝ આ એટીટ્યુડ ના રાખો. જે કંઈ કાનમાં પડ્યું બધું કાનમાં પાડવા માટે નથી, અને જે કંઈ પડ્યું એના માટે નથી. આપણને યથાર્થ પ્રભુનું હૃદયમાં ધ્યાન ધરીને સાંભળીને આપણા પ્રભુ માટે ઉત્તરોત્તર પ્રીતિ વધારવા માટે છે. લેજો માસી આગળ. તો પછી એટલે હું જે રીતે સમજી છું એ રીતે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં નામ લીલા પરો વિષ્ણુ. પણ એક મિનિટ માસી, પછી પેલા બે નામ નથી, તમે હવે આચાર્ય ચરણના નામ નથી, રાઈટ? સર્વજ્ઞાત લીલા મોહનની સાથે સાથે તમે બીજા બે નામ ભૂલી ગયા.
છે પણ હવે તમે એ તો પછી નથી જ આવતા ને અંદર હા આચાર્ય હા તરીકે. એટલે હા બસ એ જ યા કહું યા છું. હા અને જો યા. એવું કઈ હોય હું તો તમે પુરુષ પછી મનન ના કરીને કહેજો. હા પુરુષોત્તમ નામ સહસ્ર ના નામમાં નામ લીલા પરો વિષ્ણુ. પછી પીઠ વાળું હતું ને પીઠ 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 વાળું તમે એક મિનિટ એક કરેલું આ મિનિટ એક મુરારી મિનિટ પીઠ એક નેતાજી. મિનિટ એક મિનિટ એક મિનિટ કોણ બોલ્યું પીઠ વાળું હતું નીતા બોલ એ જુદી રીતે એ? લીધું હા નીતાબેન એ આના સંદર્ભમાં હતું ખરું કાલના નહોતું. વાંચનના સંદર્ભમાં? ઓકે પીઠનો અર્થ પ્લીઝ સમજાવતા હતા. પ્લીઝ મને છે ને મને અહીંયા આગળ નથી એવી રીતના વાત કરવી કે તમને લોકોને એવું લાગે કે નિશાબેન રૂડલી વાત કરે છે. મને એવી રીતે વાત નથી કરવી, પણ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરો મારો કહેવાનો પોઈન્ટ. ઘણા બધાને એવું લાગતું હશે કે અમને વાત કરતા નથી આવડતી અને આઈ અગ્રી, આઈ એક્સેપ્ટ ધેટ. આ નિશાબેન એમાં એવું હોય જ ના એવો વિચાર જ ના આવે. ઓકે માસી જે છે ને એનો અર્થ પણ લેજો, જે નામ તમે કહેવા જઈ એટલે રહ્યા છો. નામ લીલા પર વિષ્ણુ અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર હોવાથી અનંત નામ અને લીલાઓ કરનાર. સાંભળ્યું? ઓકે હા છે માસી, બધાને? હા માસી, સુંદર. હા બધાને શું લાગે છે? માસી ફરી નામ રિપીટ કરો ને મારે લખવું છે યા જો પ્લીઝ. 11મા શ્લોકમાં 14મું નામ છે. 11મા ઓ ના 11મું નામ અને 14મું શ્લોક. એ કઈ તમે જરા મેળ પાડી લેજો ને મને. મેં લખ્યું છે તો ખરું પણ બનતા સુધી 11મું છે શ્લોક. ફરીથી બોલું છું. નામ લીલા પરો વિષ્ણુ અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર હોવાથી અનંત નામ અને લીલાનો લીલા કરનાર, લીલાઓ કરનાર, એમ અનંત લીલાઓ કરનાર. બધી લીલાઓને અનુલક્ષીને મેં આ જોયા છે. આ નામ કયા સ્કંદમાંથી આપે લીધું? મને એમ લાગે છે કે મેં 11માંથી લીધું. 11માંથી લીધું હશે. 11મું નામ છે કે 11માં હું પછી તમને જોઈને કહું. તમે આગળ બીજા લો. હો મેં નંબર પણ લખ્યો છે, પણ સાચો લખ્યો છે ખોટો લખ્યો છે ખબર નથી. કશો વાંધો નહીં. આ 2માં એવું જ, મારે 2માં નંબર લખવાના રહી જ ગયા છે બનતા સુધી. દશ લીલા વિનોદી ચ, દશ લીલા વિનોદી ચ, સર્ગ વિસર્ગ આદિ 10 લીલાઓથી વિનોદ આપનાર. એ નામ નહીં આવે માસી. નહીં આવે. એક જ મિનિટ, કેમ નહીં આવે? તો અહીંયા નારદજીએ જે અનંત કોટી બ્રહ્માંડની ભગવાનના નામની એ કરી અને એમને પ્રભુના દર્શન થયા. પેલી પ્રભુની લીલાઓ સર્ગ વિસર્ગ એ બધા સ્કંદના પ્રભુની લીલાઓ આવશે. હા, પ્રભુની લીલાઓનું તો સ્મરણ કરવાનું છે. સર્ગ વિસર્ગ કઈ જુદી થોડી છે. અહીંયા એનું વર્ણન આવ્યું જ નથી નિશા. અહીંયા વર્ણન ક્યાં? વર્ણન તો આખા ભાગવતમાં બધું જ આવશે. અહીંયા કીધું તો ખરું કે બધી જ લીલાઓનું, બધા નામમાં બધી લીલાઓ એવું આવી ગઈ લખ્યું કે છે નહીં? અહીંયા. હેતલ, એક વસ્તુ સમજ, બધા જ નામમાં બધી લીલાઓ આવી ગઈ કે નહીં? અને અહીંયા બધા જ અનંત નામ લેવાનું કહ્યું. અનંત નામ. અને એવું પણ કહ્યું કે જુદી જુદી, એમ કે અનંત નામ સ્વરૂપ અનંત છે. નારદજીએ અનંત જે નામ કીધું છે ને એ 12મા સ્કંદ સુધી ગુંજશે આપણા આખા ભાગવતજીમાં. એક વસ્તુ સમજો, પ્રથમ સ્કંદ દ્વાદશ અંગ છે ને, અંગથી અંગીનું નિર્માણ થાય છે. તો કોઈ હાથ જુદો નથી કે કોઈ પગ જુદો નથી કે કઈ હૃદય જુદું નથી. અંગ મળે, જેમ ધર્મથી ધર્મી, છએ અંગને જ્યારે, છએ ધર્મને જ્યારે ધારણ કરે તે ધર્મી, એ પ્રભુ. એવી રીતના બધા જ અંગને ધારણ કરે એ અંગી. તો આ કોઈ અલગ અલગ સ્કંદ, કોઈ જુદું જુદું નથી.
કયો આમાં આ આવ્યું તો હવે આમાં આ નહીં આવે. ફરી વખત એ નામ લો અને ફરી વખત એનો મિનિંગ બોલો એટલે વધારે અંદર આપણે જોઈ શકીએ. હેતલ બેન, પહેલા હું કહી દઉં કે પેલું 11મું નામ પેલું નામ હતું ને, એ પહેલો સ્કંદ છે. એ પહેલો સ્કંદ છે એટલે હા. એનું 11મું નામ, 9મા હમ. શ્લોકમાં 11મું નામ એવું છે. અને આપણે પહેલો સ્કંદ વાગોડી રહ્યા છીએ તો એવું નથી કે બીજા સ્કંદમાં આનો કોઈ ઉલ્લેખ નથી. આ તો થ્રુઆઉટ પહેલો સ્કંદ 12મા સ્કંદ લગીને ગુંજશે. એટલે પહેલા સ્કંદમાં અત્યારે બ્રહ્મ શું છે, જીવ શું છે, જગતને ભગવત રૂપ જુઓ, બ્રહ્મ સર્વમાં જુઓ, બ્રહ્મને સર્વમાં જુઓ. અત્યારે પહેલા સ્કંદમાં જે કીધું ને, અને 10મા સ્કંદમાં પરબ્રહ્મ અવતારેણ કહ્યું. તો બ્રહ્મનું સ્વરૂપ અહીંયા સમજ્યા ત્યારે 10મ સ્કંદમાં સમજાય કે કયું સ્વરૂપ પ્રકટ થયું છે. એટલે થ્રુઆઉટ ભાગવતજી રહેશે. આ સ્કંદની ચિંતા ના કરતા. હા, નામ લેજો માસી. એટલે પેલું હતું ને જે મેં આગળ કહ્યું ને, નામ લીલા પરો વિષ્ણુ, એ 11મા શ્લોકમાં નામ છે. જો આમાં 11મા એવું છે કે નામ લીલા પરો વિષ્ણુ બે અલગ અલગ નામ છે. એટલે પરો વિષ્ણુ ઓકે, દિવ્ય નામ, નામ લીલા પરો વિષ્ણુ, એનો આખો અર્થ એવો બતાવ્યો છે અંદર, દિવ્ય નામ અને લીલા વાળા, નામ અને લીલાઓને ફેલાવનારા, અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર, અનંત નામ અને લીલાઓને કરનાર. હા, પણ નામ લીલા પરો એ એક નામ છે. નામ લીલા પરો અને વિષ્ણુ એ અલગ નામ. બરાબર. તો નામ લીલા પરો કહ્યું એટલે શ્રેષ્ઠ નામ અને લીલાઓને ધારણ કરવા વાળા. દિવ્ય નામ અને લીલા વાળા. હા, એ લીલાઓને ધારણ કરવા વાળા. લીલાઓ વાળા ધારણ એટલે શું કરવા વાળા. કે લીલાઓને ધારણ કરવા વાળા. એટલે અહીંયા આ જ નામ આવશે. વિષ્ણુ તો વ્યાપકતાની દ્રષ્ટિએ બતાવે છે. સાંભળો, તો પછી એટલું જ આવે. વિષ્ણુ જે તમે કીધું ને, અનંત કહ્યું ને, એ સંદર્ભમાં વિષ્ણુ આપ્યું છે તમારા પુસ્તકમાં, જે પણ આપ્યું હા, છે. બરાબર છે. વિષ્ણુ એ વ્યાપકતા બતાવે છે. રાઈટ. એટલે એકલું એ જ આવશે કે નામ લીલા પરો વિષ્ણુ. નો, નામ લીલા પરો એ તમે સાથે બોલવા ટેવાયેલા છો ને એટલા માટે. સોરી, નામ લીલા પેલું આપણે કરતા હોય એને રીતે આપણે શ્લોકમાં બોલવા ટેવાયેલા હોય ને એટલા માટે. પછી દશ લીલા વિનોદી ચ, એ મેં કહું, સર્ગ વિસર્ગ આદિ 10 લીલાથી વિનોદ આપનાર. હવે સર્ગ વિસર્ગ એટલે બધી જ આવી ગઈ, આશ્રય સુધીની બધી આવી ગઈ. બરાબર. હેતલ, ના એક મિનિટ, તમને નથી કહેતી. હેતલ, એનો મિનિંગ બોલો તો. 10 લીલા વિનોદીચન. ફરીથી બોલું. દશ લીલા વિનોદી ચ, સર્ગ વિસર્ગ આદિ 10 લીલાથી વિનોદ આપનારા. તો વિનોદ આપનારા એટલે શું હેતલ? એટલે વિનોદ એટલે તમને આનંદ આપનારા. એક મિનિટ હેતલ, આ જે છે ને આનંદ આપનારા, એ જ કહેવાય છે રસની પ્રાપ્તિ કરાવવા વાળા. એ આનંદ જ રસની પ્રાપ્તિ છે. તો અહીંયા જ્યારે નારદજી એવું કહી રહ્યા છે કે જે એક મિનિટ, હું પુસ્તકમાંથી જે વાક્ય કાઢું એટલે તને બરાબર કઈ પણ. આ નામ બહુ ટ્રિકી છે. તમને લોકોને એવું લાગશે કે 10મા સ્કંદમાં આયા અને 12મા સ્કંદમાં આયા અને આપણે પહેલો સ્કંદ છે, એવું કઈ જ નથી એમાં. એક જ મિનિટ. નારદજીને ભગવત કૃપાથી આવો ઉપાય સ્ફુર્યો. ભગવાનના સ્વરૂપ અનંત, તેમની લીલાઓ અને નામ પણ અનંત છે. જુદા જુદા નામ બોલવાથી જુદી જુદી લીલાઓનું અનુસંધાન થાય, એમાં ચિત્તનો પ્રવેશ થાય, રસ પ્રાપ્ત થાય, પ્રભુ રક્ષા કરે. ચિત્તમાં લીલાઓનો પ્રવેશ થવો,
રસની પ્રાપ્તિ થવી તે જ આ આનંદની અનુભૂતિ છે. અને એ આનંદ કરાવવા વાળા કોણ છે? આ પ્રભુની અનંત લીલાઓ અને એ લીલાઓમાં પ્રકટ થતા એમના સ્વરૂપ દ્વારા પ્રકટ થતા એમના નામ, કારણ કે લીલા ભેદે સ્વરૂપ ભેદ છે અને એટલે અનંત નામ છે. તો આવા જે નામ છે એ રસની ઉત્પત્તિ કરાવવા વાળા છે. એટલે કે ચિત્તમાં જ્યારે આ નામનો પ્રવેશ થાય, લીલા સહિત ચિત્તમાં પ્રવેશ થવું એટલે શું? જ્યારે લીલા સંપૂર્ણ રીતે લીલાનું અનુસંધાન જીવને રહે અને શુદ્ધિ થાય ચિત્તની, ત્યારે એ ચિત્તની અંદર પ્રવેશ થાય. આ ચિત્તમાં પ્રવેશવું એ જ માનસી છે, બીજું કશું જ નથી. ચેતસ્ત પ્રવણમ સેવા, તો સેવામાં એટલું બધું ચિત્ત જ્યારે પ્રવીણ થઈ જાય ત્યારે માનસીની પ્રાપ્તિ થાય. તો ચેતસ્ત પ્રવણમ સેવા, એવી રીતના ચેતસ્ત પ્રવણમ, આ લીલાઓ ચિત્તમાં એવી રીતે પ્રવેશી ગઈ, એવી રીતના પ્રવણ થઈ ગઈ કે એ લીલાઓનો રસનો અનુભવ સ્વયં હૃદયમાં બિરાજીને પ્રભુ કરાવી રહ્યા છે. તો એ કેવો આનંદ? એ જ આનંદ, આ રસની પ્રાપ્તિ એ જ આનંદ છે. આ રસ કોઈ વિષયક રસ નથી, અવિષયક આનંદ છે, અવિષયક ચિત્ત છે અહીંયા આગળ, અને એ રસની અનુભૂતિ પ્રભુ કરાવી રહ્યા છે. સમજમાં આવ્યું? હેતલ, તારાથી આઈ બિલીવ સો બોલાય એવો નહીં હોય અત્યારે, પણ જો હજી પણ કઈ લાગતું હોય કે આ નામ કેમ નહીં આવે તો પ્લીઝ કહેજે તું શું કહેવા માંગે છે. હા, માસી લેજો આગળ. લીલા સર્વ લક્ષણ દાતા આવશે. એક જ મિનિટ, હા, માસીનું થાય પછી તમે લેજો. 23મા શ્લોકમાં 73મું નામ છે લીલા વ્યામોહ કરતા જ, આપની લીલા વડે અસુરોને મોહિત કરનાર. એ નહીં આવે અહીંયા, અસુરોનો કોઈ એ નહીં ઉલ્લેખ આવે. નથી. અહીંયા તો ભક્તિની જ વાત છે. સી, લીલા શબ્દ પકડીને ના ચાલો. ઓકે, તમે પણ આમાં એક તમે પણ એક માઇન્ડમાં તમે પણ થોડુંક એ કરો રાઈટ કે લીલા શબ્દ પર જ્ઞાત લીલા મોહનો, ત્યાંથી તમે લીલા શબ્દ પકડ્યો, અહીંયાથી તમે લીલા શબ્દ પકડ્યો, ના, રાઈટ. અહીંયા અસુરોની સાથે કોઈ સંબંધ નથી. ઓકે, અહીંયા ફક્ત ભક્તિની વાત ચાલી રહી છે. પછી આવશે નિત્ય લીલા વિનોદ ક્રોધ, સદા સર્વદા લીલા રૂપે વિનોદ કરનારા. આગળ 10 તો લીલા નિત્ય લીલા વિનોદકૃત શું છે? હજી ફરી તમે એને સમજો, તમે એને સમજ્યા નહીં. તમને શું કે છે નિત્ય લીલા વિનોદકૃત? નિત્ય લીલા વિનોદ કૃત, હંમેશ તો નિત્ય લીલામાં વિનોદ કરનારા, સર્વદા પ્રભુ વિનોદ કરનારા છે. પ્રભુ સ્વયંમાં વિનોદ કરનારા છે. કયા નંબર પર છે એ કાઢો ખો એટલે હું કહું, મને નથી ધ્યાન, કારણ કે 10મ સ્કંદમાં છે કે પ્રથમ સ્કંદમાં છે? ના, આ તો બીજું જ નામ યાર, નિત્ય લીલા બીજું જ નામ. હું એ જ કહું છું, પ્રથમ સ્કંદમાં હા, નિરંતર લીલા વિનોદને પ્રકટ કરનારા. અને એનો અર્થ જે રીતે આપ્યો છે ને એ તો હું કહું તને. એક જ મિનિટ, હું અર્થ જ કહું છું તમને કે હંમેશા લીલાઓના આનંદને પ્રકટ કરનારા. એટલે આ જે નિત્ય લીલા વિનોદ કૃતમાં પ્રભુ સ્વયં આ લીલાઓનો આનંદ પ્રકટ કરનારા છે. એક એક લીલાઓ આનંદને પ્રકટ કરનારી છે. જો એ લીલાઓનો અવગાહનથી રસની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? કારણ કે આ લીલાઓ સ્વયં એટલી રસરૂપ છે, અને લીલાઓના કરતા કોણ છે? પ્રભુ. એટલે કહ્યું કૃત. કૃત એટલે કરતા, કરનારા. તો નિત્ય લીલા વિનોદ કૃત એટલે આવી આનંદ રૂપી લીલાઓને હંમેશ પ્રકટ કરનારા, અહર્નિશ. નિત્ય એટલે કાયમ, એટલે અહર્નિશ, હંમેશના, રાઈટ, નિરંતર. એટલે મેં કેમ લીધું નિશા, હું તને કહું કે એના અર્થમાં શું હતું પાછું, કે અને ભક્તજનોના મનોરથ સિદ્ધ કરવા બહાર રમણ કરનારા. હા, પણ એ ભક્તજનોના મનોરથ સિદ્ધ કરવા માટે આ બધી લીલાઓ કરે છે, એમ કહેવાનો મતલબ.
ખ્યાલ આવ્યો? તો અહીંયા પ્રભુનું આ એ છે. ત્યાં આગળ નારદજી ભક્ત તરીકે બતાવે છે કે આ લીલાઓને કેવી રીતે રસ તરીકે પ્રાપ્ત કરી શકાય. આ પ્રભુ કરી રહ્યા છે કે ઓ લીલાઓનો રસ પ્રાપ્ત કરવા માટે નિત્ય નવી નવી લીલાઓ કરી રહ્યા છે. એટલે હું એવા અર્થમાં ગ્રહણ સમજુ કરી કે રહ્યા છે નારદજી એના અર્થમાં સમજી હું. પણ હવે ખ્યાલ આવે છે તમને કે હજી કન્ફ્યુઝન છે? બરાબર. જો હોય તો કહેજો, પછી આપણે પ્રશ્ન તરીકે ડેફિનેટલી લઈશું. નાના લીલા વિશારદો. એ પણ છે ને એ પ્રભુનું છે. આ પ્રભુના છે. આપણે અહીંયા ભક્તની દ્રષ્ટિએ છે. લીલામાં નિપુણ હા, બધી લીલાઓ કર. એટલે જ કહું છું કે જ્યારે લીલા શબ્દને પણ સ્પર્શ કરો ને ત્યારે એના પર એ કરો અને પછી એના નામને અંત લો. પૂરા થઈ ગયા છો અહીંયા. એટલે તમે જે નામ લીધા ને 10 લીલા વિનોદકૃત અને જે આજે નામ લીલા પરો લેવાનું. નિશા, બ્રહ્માજી નારદજીને ખોળામાં બેસીને સ્નેહ કરતા એવું આવ્યું, રાઈટ? મને જે 1-2 દિવસ પહેલા થોડુંક વાંચ્યું હતું ને, તો આજે મને એ પેજ ને યાદ આવ્યું તો હું લઈને બેઠી. તો બ્રહ્મ મોહન કરતા, બ્રહ્માજીને મોહ પેદા કરનાર. એટલે મારે પણ એવું સમજવાનું છે કે આ તો લાઈક ઠાકોરજી માટે કીધું, રાઈટ? કે બ્રહ્માજીને મોહ પેદા કરનાર. પણ એ કયો પ્રસંગ છે? બ્રહ્માજીને મોહ પેદા કરાવડાયો ને, કયો પ્રસંગ છે? કોઈ બીજાને નથી પૂછતી, લીનાબેન ને પૂછું છું. 1 મિનિટ. હા, એ કયો પ્રસંગ છે કે જેમાં બ્રહ્માજીને મોહ કરાવડાયો? એ તો પેલું ઠાકોરજી એમનો બ્રહ્માજીને પ્રસાદ જોઈતો હતો ને પછી જલમાં માછલી બની ગયા ને તે વારો. એ તો બ્રહ્માજીને શંકા પેદા કરાવડાઈ, પણ બ્રહ્માજીને મોહ પેદા કરાવનાર કયો પ્રસંગ? એ તો પછીની વાત થઈ. એ તો પછી પરિણામની વાત થઈ કે આજે તો તમને આટલું નહીં મળે. એ તો અલગ છે. બ્રહ્માજીને મોહ પમાવવા વાળો કયો પ્રસંગ? એ આ પેલું વેચતા હતા ત્યારે, અમૃત વેચતા હતા ત્યારે. ના. તમે કયું? 1 મિનિટ, તમે કયું નામ કહો છો લીનાબેન? ફરી બોલો તમારું નામ. બ્રહ્મ મોહન કરતા. હા, એનો મીનિંગ શું છે? બ્રહ્માજીને મોહ પેદા કરનાર. હા, હવે અંજના ભાભી તમે લીનાબેન ને કંઈક કહેવા માંગો છો, કહી દો. શાક લીલાનો જે પ્રસંગ છે એ પ્રસંગમાં બ્રહ્માજીને મોહ થાય છે કે આ બ્રહ્મ છે એમ, કે આ ભગવાન છે એમ. તો જે મોહ પમાડનાર એટલે કેવું કે તમને એક જાતનો મનુષ્ય આકૃતિ જ્યારે આચાર્ય ચરણ લઈને પધાર્યા છે ભૂતલ પર, તો આસુર વ્યામોહ લીલા કહ્યું. તો આસુરોને મોહ પમાડે એવી, એટલે એમને તો એમ કે આ એક હતા આચાર્ય, એ ગયા. એમના માટે, જેના માટે ગયા એના માટે અહીંયા બિરાજમાન છે નહીં. તો આસુરોને મોહ પમાડી કે અમે તો આયા હતા ભૂતલ પર અને ગયા. જ્યારે પુષ્ટિજીવો માટે શું છે? ભૂતલ પર સદાય બિરાજે છે, નિત્યમાં બિરાજે છે. બરાબર ને? તો એ મોહ થયો ને, એ ખોટી ભ્રમણા થઈ ને. મોહ અહીંયા આગળ આ રીતે લેવાનો છે કે આસુરોને ભ્રમણા થઈ ગઈ કે ગયા, આયા હતા ને ગયા, સારા હતા, ગયા નતું. આ આસુરોની વાત છે. બરાબર, ઓકે. એવી રીતના બ્રહ્માજીને કે આ ભગવાન છે, આવું બધું કરે, કોઈનું જૂઠું એઠું ખાય, જૂઠણ લે, એમ ખ્યાલ આવ્યો? મેં આખું કઈ જુદું જ મિક્સઅપ બધું કેવું કરી દીધું. જો આપણે ઇટ ઇઝ વેરી લાઇકલી પોસિબલ કે આપણે મિક્સઅપ કરીએ, પણ આપણે ત્યાં આગળ સજાગતા રાખીએ અને એના પર કામ કરીએ, એ જ કરવાનું છે. આપણે બીજું કંઈ નથી કરવાનું. મિક્સઅપ કરીએ એ બહુ જ નોર્મલ વસ્તુ છે, પણ મિક્સઅપ કરીને એમાં આગળ વધીશું તો પણ હવે એવું સાચું સમજાવનાર પણ જોઈએ ને. અને કાલે જે તું બોલી હતી ને કે મોરારી વાળું જે બોલી હતી ને, તેમાં મને મારા પોતા પર એટલું બધું હસવું આવતું હતું. એટલે હું તો એ વાળું નામ તું જેવું બોલી ને, તો મને તો આપણે ઠાકોરજીનું એક નામ
મુરારી છે ને એવી જ રીતે મને થતું હતું. પછી મને આખું સાંભળ્યા પછી મારા જાત પર એટલું બધું પણ હસવું આવ્યું. ઠાકોરજીનું નામ છે ને મોરારી તો. એટલે મને હું આવું કનેક્ટ કરતી હતી. હું એવું કઉ છું તું જયારે એવું બોલી ને એક અસુરનું પણ નામ બોલી ને તેની જોડે ત્યારની વાત કરું છું. મૂળ દૈત્યને મારવા વાળા. હા, so I was Yeah. I didn't know કે આવું મૂળ દૈત્ય that part I don't know એટલે મને મારા પર હસવું આવતું. એટલે બહુ લવિંગ નામ ખબર હશે તમને મુરારી એટલે. મૂળ નામના રાક્ષસને માર્યો ના એટલે આમ તમને અલગ રીતે એ નામનો તમારામાં એ હશે, લવિંગલી હશે એકદમ. પેલા મોરલી વગાડે ને કેવું હોય. ના લી એવું નહીં, મુરારી એટલે હવે ના ના એટલે લવિંગલી એટલે એવું કઉ છું, રાક્ષસને મારવા વાળો સુધી નહીં વિચાર્યું હોય તમે, એવું કેવા હા, માંગુ છું. એવું હા, લવિંગ હું એવું મોરલી તો ખાલી એક્ઝામ્પલ આપું છું, પણ એવું કઉ છું કે ઘણા નામ કેવું આપણને પ્રેમની રીતના યાદ હોય, લવિંગલી. જ્યારે આ એકચ્યુઅલી લવિંગલી નથી, આમાં એમનો એ બતાવે છે કે દૈત્યને હણવા વાળા એવું એવું કહેવા માંગુ છું. પણ મને મારા પર હસવું આવ્યું કે આ મને નથી ખબર પડતી એમ, મને એવું એ લાગે. તો મધુસૂદન નું પણ એવું જ છે ને, મધુ નામના રાક્ષસ ને સુદન. એટલે હવે જ્યાં સુધી તમને સુદન નો જ મતલબ ના ખબર હોય, રાઈટ, તો મધુસૂદન તો એવું વિચારીએ કે મધુવનમાં ફરવા. પણ નિશા મને નથી સમજણ પડી. કાલે મારા આંખમાં પાણી આવી. નથી ખબર આ કેમ કશું નથી ખબર કારણ કે પડતી એવું થઈ નિસુદન સુદન એટલે એનો એ કરવો, એને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવું એમ, પણ પછી ના પણ એ છે ને કાલે કઉ છું કરી એટલે મને આંખમાં પાણી આવી ગયા કે આ મને આ કમ કશું જ નથી ખબર પડતી, જાણે અલા બ્લેન્ક. એવું ના હોય. જ્યારે બ્લેન્ક હોય ને એના પર જલ્દી લખાય, ઉલટાનું એવું માનવાનું. આ તો આવું તો બધાને જ થતું હોય છે, આવું બધાને જ થતું હોય. કોઈ શેર કરે, કોઈ ના કરે. આમાં જે આપણે લીનાબેન બોલ્યા તે મુરારી પદ પંકજ આવે છે, એમાં પણ આ રીતના એ જ લખેલું છે ને. હા, એવું મૂળ લખેલું નામના છે. દૈત્યનો શત્રુ એટલે. એકચ્યુઅલી મને પણ વધારે પડતું યમનાષ્ટક દ્વારા જ આ મુરારીનો શબ્દનો અર્થ મને પણ એવી રીતના જ ખ્યાલ હતો. મને એવું યાદ છે હવે કે મને પેલું આપણે અર્થ સહિત પાઠ કરીએ ને એમાં છે, એટલે અર્થ સહિત કરવાનું જો બને ને ત્યાં સુધી. પણ નથી થતું, પણ કરવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, હવે એટલે જ કહું છું કે લીલા શબ્દનો પ્રયોગ એ શ્લોકમાં, એ નામમાં કઈ રીતે થયો છે એ મહત્વનું છે. બાકી લીલા શબ્દ ઘણા બધા શ્લોકમાં, ઘણા બધા નામમાં આવશે, પણ યથાર્થ આપણે જે વાંચનમાં લઈ રહ્યા છે ત્યાં કઈ રીતે બેસે છે એને મનન દ્વારા. અને બહુ સારું ભગવતી માસી જે આ કરી રહ્યા છે. ભલે તમે લોકો અત્યારે નહીં કરતા હોય પુરુષોત્તમ નામ સહસ્ત્ર, પણ પ્રથમ થી લઈને દ્વાદશ સ્કંદ સુધી કૃષ્ણ 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 જ છે. એટલે જે નહીં કરતા હોય એને પણ ભગવતી માસી જયારે આ લે છે ત્યારે જે પણ થોડુંક પણ ઈચ્છા થાય કે ચલો આ શું લીધું આપણે જોવું છે, તો એ દ્વારા પણ સ્પર્શ થશે. અધ્યાય 7માં હું શરૂઆત આજે બોલી હતી એટલે કરી દઉં છું, પણ સમય ખરેખર નથી રહ્યો. થોડુંક આપણે લઈ લઈએ. અધ્યાય 7, બદ્રીવનમાં વ્યાસાશ્રમનું રહસ્ય. સાત્વત સંહિતા, વૈષ્ણવ વેદનું પ્રાકટ્ય. આ ટાઇટલ છે કે બદ્રીવનમાં વ્યાસ આશ્રમનું રહસ્ય, સાત્વત સંહિતા, વૈષ્ણવ. એટલે સાત્વત સંહિતા ને ઇન્વર્ટેડ કોમામાં આપીને પછી ડેશ કરીને કહ્યું કે વૈષ્ણવ વેદનું પ્રાકટ્ય. એક સોરી, નૈના માસી કશું બોલતા હતા અને હું આગળ વધી અરે ગઈ. કઈ તમે વાંધો નથી. ચાલો તો પેલું સર્વલક્ષણ દાતા પણ આવે એવું પૂછતી હતી. એ તમે એવું કરશો, એના પર થોડું જોઈ લેશો અને કાલે કહેશો આવશે કે નહીં. હા 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 યાદ કરીને જોઈ લેજો, હા કારણ કે એનો મિનિંગ પણ જોવાનો અને તમે જાતે હા ના ચિંતન ના કરવાનું, બરાબર. એ અને જેની પાસે મિનિંગ ના હોય, કાલે કદાચ સુધાફે બોલ્યા હતા કે મારી પાસે અર્થ નથી, રાઈટ સુધાફે? અત્યારે તો મ્યુટ લાગે છે.
તો અત્યારે તમને અત્યાર પૂરતું જ્યાં સુધી તમારી પાસે પુસ્તક ના આવે ત્યાં સુધી જો તમારે અર્થનું અનુસંધાન લેવું હોય, તમારો સમય પણ નહીં બગડે, કારણ કે રેકોર્ડ કર્યું છે મેં અર્થ સહિત. તો એ છે ને, ખાલી તમે હરતા ફરતા પણ અર્થ સાથે તમારે બધા શ્લોકોને સાંભળવું હોય, ખાલી તમને સાંભળવાનો ટાઈમ હોય હા અને તમને તો આવડે જ છે, તો એમાં હા અર્થ બધા મેં બોલીને રેકોર્ડ કર્યા છે. એટલે જો એ તમને હોય ને તો ભગવતી માસી આપશે, સુધાફોઈ, જેને પણ જોઈતું હશે ને. હા જોઈ પણ લઈશ. એ મારો અવાજ છે ને થોડો બહુ નહીં ગમે, પણ જો અરે બધો ગમે. ટ્રાય કરી જેવો, ટ્રાય કરી જોજો. મને પણ મોકલજો. ભગવતી માસી સાંભળે છે. મને પણ મોકલજો. તો ભગવતી માસી, મેં છે ને દસમ સ્કંદ પૂર્વાર્ધ સુધી કર્યું છે. દસમ સ્કંદ ઉત્તરાર્ધ અને 11મો અને 12મો 3 રહી ગયેલા છે. પણ ભગવતી માસી, તો પછી આ પુસ્તક ગ્રંથાલયમાં પધરાઈ દેશો તો બધાને શું મળી ભાઈ? જાય. આ શું? 1 થી 10 સ્કંદનું આપણે જે અર્થ સહિત ગાન કરેલું છે ને, મેં બહુ ખ્યાલ ના મોકલ્યું છે ને તમને, રેકોર્ડિંગ મોકલ્યું છે ને મેં તમને. ઓકે, હા 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 હા, એકથી ઓકે. તમને અને સંગીતાબેનને ને કોકિલા માસીને, આઈ થિંક, જેને માંગ્યું મેં ફોઈને મોકલ્યું હતું. હા, બીજા એટલે કોઈને પુસ્તક પણ ગ્રંથાલયમાંથી એવું જ લઈ કરું, લેજો. પુસ્તક ગ્રંથાલયમાં પધરાવી દઈશું. હા, હવે છે તમારું ને, નામ મારે એડ કરી જય દઈશું. શ્રી કૃષ્ણ મારે એન્ડ કરવું પડશે. હા માસી, એ તમે કરી દેજો ને, પણ આ હા, લાલીબેન હું ને આજે એડ કરી કરી દઈશ. દેજો. પહેલા એમને એડ કરી દેજો, પછી એટલે પાછું ફરી ના ઓકે, કરવું પડે. પણ હું એડમિનિસ્ટ્રેશનમાં નથી કદાચ, એ એટલે એડ લીનાબેન કરાવી કરી શકીશ. દેશે. હા, લીનાબેન કે બરાબર. હું સારું, હું કહીશ. કરી દઈશ, કરી દઈશ. હા નિશ- હા આ હા, પુરુષોત્તમ ચાલો. નામ સહસ્ત્ર મૂળ અને ગુજરાતી ભાષાંતર એ કરીએ તો એમાંથી સમજ પડે ને, નિશા? એ મને નથી ખબર તમે કયું કહો છો. મૂળ અને તારી પાસે ગુજરાતી પુસ્તક છે? ભાષાંતરમાં એ થશે જ. એમાંથી જ એટલે મેં બધા શ્લોકના છે ને ભાષાંતર સહિત એક શ્લોક લઉં અને પછી બધા નામના અર્થ લઉં, એવી રીતે કર્યું છે. હા હા, પણ એ પેલું કેવું મોબાઈલમાં જોડે વગાડવું પડે. આ જોડે પુસ્તક લઈને બેઠા હોય ને તો આ પુરુષોત્તમ નામ સહસ્ત્ર મૂળ અને ગુજરાતી ભાષાંતર એ પુસ્તક તારી પાસે બિરાજે છે, એટલે એ બરાબર છે ને? હું તને એવું પૂછું છું ખાલી. એટલે મને નથી ખબર કે મારે જોવું પડશે મારી પાસે બિરાજે છે એવું, કારણ કે હું એ નથી કરતી, એમ એવું કઉ છું. સારું, ઓકે, એટલે ચાલ, પણ વાંધો એ વાંધો નહીં આવે લીનાબેન, ભાષાંતર હા. સહિત એટલે બરાબર જ છે. બદ્રીવનમાં વ્યાસાશ્રમનું રહસ્ય, તત્વત સંહિતા, વૈષ્ણવ વેદનું પ્રાકટ્ય. સૌનકે આ કથા સાંભળી સુતજીને પૂછ્યું, ભગવદ્ ગુણોનું યથાર્થ પ્રતિપાદન કરતો ગ્રંથ રચવાનો નારદજીનો અભિપ્રાય સાંભળીને તેમના ગયા પછી સમર્થ ભગવાન બદરાયણે શું કર્યું? વ્યાસજીની વાત કરે છે. બદરાયણ એટલે કે, કારણ કે ચાલ્યા ગયા છે નારદજી, કે તમે સમાધિ ભાષામાં જોઈ લેજો ભાઈ, જે પણ છે તે. તો અહીંયા આગળ આ જે કથા સાંભળી રહ્યા છે સૌનકજી, એ સુતજીને પૂછી રહ્યા છે. એટલું સુંદર રીતે કહ્યું કે ભગવત ગુણોનું યથાર્થ પ્રતિપાદન કરતો ગ્રંથ. આ કોઈ સામાન્ય નથી. ભગવત ગુણોનું યથાર્થ પ્રતિપાદન. બ્રહ્મસૂત્ર, ગીતા, વેદ, સંહિતા, આ બધું સ્પર્શ નહીં કરી શકાય, પણ અહીંયા આગળ બધું જ યથાર્થ રીતે અહીંયા પ્રતિપાદન એક જ ગ્રંથમાં કરી દીધું. તો ભગવત ગુણોનું યથાર્થ પ્રતિપાદન કરતો ગ્રંથ રચવાનો નારદજીનો અભિપ્રાય સાંભળીને તેમના ગયા પછી સમર્થ ભગવાન બદરાયણે શું કર્યું? તો તે ઉત્તર આરંભ કર્યો. બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કિનારા ઉપર મહારષિ વ્યાસજીનો આશ્રમ છે. બ્રહ્મનંદ્યા સરસ્વત્યાશ્રમ માં લક્ષણા નથી, સામીપ્યે સપ્તમી છે. સાતમી વિભક્તિ સમીપતા સૂચવે છે.
અહીંયા આગળ જે રીતે શ્લોકમાં આપ્યું ને એમાં કહેવા માંગે છે કે બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કિનારા ઉપર મહર્ષિ વ્યાસજીનો આશ્રમ છે. બ્રહ્મનંદ્યા સરસ્વત્યામાં આશ્રમ માં લક્ષણા નથી. સામીપ્ય સપ્તમી છે, સાતમી. અહીંયા આ શ્લોકના સંદર્ભમાં કહ્યું છે. લક્ષણા અને સપ્તમી જે કહ્યું સાતમી વિભક્તિ સમીપતા સૂચવે છે. બ્રહ્મ દેવતાવાળી સરસ્વતી છે. અહીંયા જે સામીપ્ય જે બતાવે છે એ કઈ સંદર્ભમાં, તો કે બ્રહ્મ દેવતાવાળી સરસ્વતી છે અને એ નદીના કિનારે. તેથી ત્યાં વેદ વગેરે વિદ્યાની સ્ફૂર્તિ સહજ છે. એટલું બધું ભરેલું છે આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે એમાં કે સરસ્વતી નદી, તો એ કઈ રીતે એનું વર્ણન કર્યું કે બ્રહ્મનંદ્યા, બ્રહ્મ દેવતા વાળી, બ્રહ્મનંદ્યા સરસ્વત્યા. એટલે સરસ્વતી કેવા છે તો બ્રહ્મ વેદતા વાળા, કે જે ત્યાં આગળ વેદ વગેરે વિદ્યાની સ્ફૂર્તિ સહજ જ છે, પ્રયત્ન નથી કરવો પડતો એવું એ સ્થાન છે. આ સ્થાનની વિલક્ષણતા બતાવે છે. વ્યાસજીના આશ્રમનું નામ શમ્યાપ્રાસ છે. શમ્યા પ્રાશ્યતે અશ્માદિતિ. ગદાના આકારનું યજ્ઞમાં ઉપયોગી લાકડાનું એક સાધન તે શમ્યા. આપણે જો જોયું હોય ઘણી બધી વખત ચિત્રોમાં કે કોઈ પણ રીતે આનું દર્શન થાય છે કે ગદાના આકારનું જે યજ્ઞમાં જે સાધન હોય છે એને આ શમ્યા કહે છે. ઋષિ પોતાનો આશ્રમ કરવા ઈચ્છતા હોય તે સ્થળેથી શામ્યાને હાથમાં પકડી ઘુમાવી દૂર ફેંકવામાં આવે. જેટલે દૂર શામ્યા પડે એટલા વિસ્તારમાં ઋષિનો આશ્રમ થાય. તો કેવું આ એક એ છે કે આશ્રમ ક્યાં થશે એનો નિર્ણય કેવી રીતે કરવામાં આવે, તો કે શામ્યા પ્રાશ્યતે અશ્માદિતિ. એટલે આ જે શામ્યા છે એને ઘુમાવીને જ્યાં આગળ ફેંકીને પછી જ્યાં પડે તો ત્યાં આગળ જે સ્થાન એ રીતે નિર્ધારિત થાય કે આટલા વિસ્તારમાં એનો આશ્રમ, ઋષિનો આશ્રમ થશે. અગ્નિનું એ પ્રિય સ્થાન બને. ઋષિઓના સત્રને વધારનારો આ આશ્રમ છે. કારણ કે અગ્નિનું એ પ્રિય સ્થાન બને એટલે કયા સંદર્ભમાં કીધું કે જ્યાં ઋષિનો આશ્રમ હોય ત્યાં શું થાય, ઋષિનો આશ્રમ હોય ત્યાં શું થાય મુખ્ય? હવન ને એવું થાય. હા, યજ્ઞ ને હવન ને બધું થાય ને, યજ્ઞ હવન થાય. રાઈટ. તો એ યજ્ઞ, કારણ કે આ યજ્ઞ એ જ યજ્ઞમાં આહુતિ, તો યજ્ઞ અગ્નિ એ જ પ્રભુ છે. વૈશ્વાનર જે આપણે કહીએ એને જ આહુતિ આપવામાં આવે, તો એનું પ્રિય સ્થાન છે. એટલે એમનું પ્રભુનું આ પ્રિય સ્થાન બની જાય છે. ઋષિઓના સત્રને વધારનારો આશ્રમ છે. એ પ્રિય સ્થાન બની જાય એટલે ત્યાં પછી વધારે ને વધારે જ પ્રભુ સંબંધી જે થવાનું છે એ થાય કાર્ય. વ્યાસજીનો આશ્રમ બોરડીના વૃક્ષોથી સુશોભિત છે. જે લોકો જયાયા હશે એ જોયા હશે વ્યાસાશ્રમ, ઘણા બધા જયાયા હશે. બોર ખાઈને પણ વિશ્વનું કલ્યાણ કરવાનું અનુપમ વ્રત વ્યાસ ઋષિ મહારષિજીનું છે. બોરડીના વૃક્ષોથી સુશોભિત એવું છે, તો ત્યાં બોર ખાઈને પણ વિશ્વનું કલ્યાણ, એટલે ઋષિઓ તો આ રીતે જ જીવન જીવવા વાળા છે. તો આ લઈને પણ વિશ્વનું કલ્યાણ કરવાનું અનુપમ વ્રત વ્યાસ મહાઋષિજીનું છે. એટલે કે સાદાઈ બતાવે છે કે આવી બોર ખાઈને જે સાદામાં સાદું જીવન જીવે
જીવવાનું પણ કાર્ય કેટલું મહત્વનું ઉપાડેલું છે. શું? તો કે વિશ્વનું કલ્યાણ કરવાનું. અનુપમ વ્રત ખાલી કાર્ય નહીં, એ વ્રત એટલે તો એની પૂર્તિ માટે કંઈ પણ થઈ જશે, પણ એની પૂર્તિ તો કરશે ને કરશે જ. એવો જે નિર્ણય હોય એને વ્રત કહેવાય. વ્રત અને કાર્યમાં તો આપણા જેવું વોલેન્ટિયર બધું બહુ હોય છે. આજે થયું કાલે ના થયું એની વાત નથી. અહીંયા આગળ વિશ્વનું કલ્યાણનું અનુપમ વ્રત આપે ધારણ કર્યું છે. વિશ્વમાં મોટામાં મોટું દાન છે કૃષ્ણ કથામૃત. તેના દાતા પુરીદાહા માં વ્યાસને ગણ્યા છે. બુરીદા જે કહ્યું કે કૃષ્ણ કથામૃતના દાતા, એમાં વ્યાસને ગણ્યા છે. આ શબ્દ ગોપી ગીતમાં પણ આવશે. ગોપી ગીતમાં આ પ્રસિદ્ધ છે. બોર જેવી તુચ્છ ગણાતી વસ્તુ ખાઈને પણ આખા વિશ્વને મહર્ષિ વ્યાસજી કથામૃત આપે છે. બદરી અમૃત દરી પરમાદ દાયિની. બદરી અમૃત ફળ છે. વ્યાસજી અમૃતનું ભોજન કરે છે અને અમૃત આપે છે. બદરી અમૃત દરી પરમાનંદ દાયિની. એટલે બદરી અમૃત ફળ છે અને વ્યાસજી અમૃતનું ભોજન કરે છે અને અમૃત આપે છે. વ્યાસજીના આશ્રમ ક્યાં આગળ સ્થાન છે એનું, એ સ્થાનનું શું મહાત્મ્ય છે, એ સ્થાન કઈ રીતે નક્કી થયું, વ્યાસજી શું ગ્રહણ કરે છે ભોજનમાં અને શું કરવાની એમની નિષ્ઠા છે, અને એ નિષ્ઠા જે વિશ્વ કલ્યાણની અનુપમ વ્રત ધારણ કર્યું છે એના પ્રયાસ રૂપે શું કરે છે, તો કે મોટામાં મોટું દાન કરે છે. તેનું કૃષ્ણ કથામૃતનું. અને એના દાતાને પુરીદાહા વ્યાસને ગણ્યા છે. કૃષ્ણ કથાના જે દાતા છે એ પુરીદાહા, અને એમાં ગણ્યા છે કોણે? વ્યાસજીને. કારણ કે એનું દાન કોણે કર્યું છે? વ્યાસજીએ. ગોપી ગીતમાં પ્રસિદ્ધ છે. મને શ્લોક યાદ આવતો નથી, પણ સ્પષ્ટ રીતે આ શબ્દ છે. એટલે આવી તુચ્છ ગણાતી એવી જે વસ્તુ છે એ ખાઈને કેટલો મોટો વ્રત લઈને બેઠા છે અને કથામૃત વિશ્વને પ્રાપ્ત કરાવી રહ્યા છે. એટલે બદરી અમૃત ફળ છે અને વ્યાસજી અમૃતનું ભોજન કરે છે અને અમૃત આપે છે. અહીંયા આગળ આપણે રાખીશું. સૌનક ને જે સુતજીને પૂછાયેલો પ્રશ્ન બહુ સુંદર છે અને એના સંદર્ભમાં સુતજી જે ઉત્તર આપે છે ત્યાં ખાલી આપણે આશ્રમનું જ અત્યારે અનુસંધાન લીધું કે ક્યાં આગળ છે અને વ્યાસજીએ શું કર્યું છે કૃષ્ણ કથામૃત દ્વારા. તો અહીંયા રાખીએ છીએ. આશ્રય પદ લઈ લેજો. નિશા, કેટલી સરસ સિસ્ટમ છે નહીં? પવિત્ર સ્થાન નક્કી કરવાની જગ્યાને. આપણા સમજમાં પણ નથી આવે એવી આપણી સંસ્કૃતિમાં બધું છે. તારું આશ્રયપદ લેજો. છે ને મેં પુષ્ટિ આપણે શ્રી વલ્લભમાં જે કીર્તન પધરાયું છે ને એ બધા સજ વાંચજો હો, કે બોલ બહુ સરસ સુંદર અર્થ ને બોલ થશે કીર્તનના. આજે જે ઠાકોરજીએ ટીપારો ધર્યો હતો ને એના અનુસંધાનમાં છે. ચાલો લઈ લો. દ્રણન ચરણન કેરો ભરોસો, દ્રણન ચરણન કેરો, શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સદજુગ માજ અંધેરો ભરોસો, દ્રણન ચરણન કેરો.
साधन और नहीं आकली में, जासु होत निवेरो। सूर्य का कहे दुविध आंधरो, बिना मोल को चेरो भरोसो। प्रणयन चरणन केरो, प्रणयन चरणन केरो भरोसो। દ્રઢૈન ચરણન કેરો। શ્રી વલ્લભાધીશ કી જય। સર્વેને જય શ્રી કૃષ્ણ। સર્વ વૈષ્ણવ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। હા 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 કોઈનો ફોન હતો શ્રી વલ્લભમાં? ખબર બેન નથી નો મને। તો રક્ષાબેન નો જય રક્ષાબેન નો શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ સર્વ એ તો વૈષ્ણવને। શ્રી વલ્લભમાં વોટ્સઅપ જય માં શ્રી કર્યો હોય તો કૃષ્ણ। ખબર નથી, પૂછી જોજો તમે કેમ કર્યો તો। આમ જ કર્યો તો ચાલુ કારણ સત્સંગમાં કે કર્યો તો ચાલુ હલો સત્સંગમાં નિશાબેન, ઓ નિશાબેન, અત્યારે પેલું રેકોર્ડિંગ બંધ કરી દેજો પ્લીઝ। કોઈ એ તો પછી એમને મેસેજ ના લખે તો આપણને ખબર ના પડે કેમ કર્યો। પૂછી જોવાનું એવું હોય તો। ચાલુ સત્સંગમાં ફોન હતો એમનો। હા એ તો પણ ચાલુ સત્સંગમાં તો રેકોર્ડિંગ બધા બંધ બહુ